હાથે મશીન માર્યું છે પહેલી વાર. રીલ એટલે શૂટ કરવા આવ્યા છીએ. મરસા બહુ તીખા છે, અનલિમિટેડ આપતો હતો. તીખા છે. ખાટુ શ્યામ મંદિરના દર્શન થઈ ગયા છે. જુઓ તમે, આ છે બહારની સાઈડથી કંઈક મંદિર છે. કેનાલ વાળા રોડની જરૂર છે આવો બનાવવાનો. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો આજે ઘણા દિવસ પછી વિડીયોની શરૂઆત થઈ રહી છે અને કેમ કે આપણી પાસે નવો મોબાઈલ નથી એ માટે થોડાક આપણે વિડીયો નહોતા બનાવતા, કેમેરો સારો નહોતો. એની કહાની હું તમને થોડી આગળ જઈને કહી. અત્યારે અમે એક રીલ શૂટ કરવા જઈ રહ્યા છીએ, તો તમને બતાવીએ કે કેવી છે રીલ અને શું છે પ્રોગ્રામ. ચાલો, શું કહેવાય. અને આજે જો મેં દાઢી પણ હાથે કરી છે. જુઓ તમે કેવી છે, થોડી દેખાડજો મને કેવી થઈ છે. આમ જુઓ તમે, હાથે મશીન માર્યું છે પહેલી વાર. કાંઈ નહીં, ચાલો. અત્યારે આપણે પાર્કિંગ ક્યાંય મળ્યું નહીં ગાડીનું. રેલવે સ્ટેશન આવ્યા હતા સુરતમાં. અત્યારે રેલવે સ્ટેશન આવ્યા છીએ હું ને ભરત હારે છીએ અને ટ્રેનનો વિડીયો થોડોક બનાવવાનો છે, રીલ એટલે શૂટ કરવા આવ્યા છીએ. જુઓ તમે, ટ્રેન જાય છે. વિડીયો બનાવીને આવ્યા છીએ. 2-3 ક્લિપો શૂટ કરી છે. ગરદી ને બહુ ગરમી હતી એટલે ગાયા ઘા ભાગ્યા અમે. આ ભાઈ અમારે બહુ ઉતાવળા હતા. ઘરે જવું. ત્યારે ગાડી પાર્ક કરી છે અહીં શોપિંગ સેન્ટર પાસે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો નેક્સ્ટ ડે છે અત્યારે. કાલે અમે વિડીયો બનાવ્યો હતો, થોડો ઘણો બનાવ્યો હતો. અમારા આ ભાઈ જવો, આ ભાઈને અમારે મોબાઈલ જોતો જાય છે, ભાખરી ખાતો જાય છે ને હિંચકામાં બેવું. તમારા છોકરાના ટેવ હોય ને તો ગઢવી નાખી, કેમ કે આ ટેવ સારી નહીં. અમોલતા ભાઈને પડી ગઈ છે, તો હવે શું કરવું? મોબાઈલ જોતા ખાવાની. તમારે પ્રોબ્લેમ હોય તો મને કહેજો, કમેન્ટ કરજો. હાલો, તો અત્યારે હવે આપણો કામે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો કામ ઉપર નીકળ્યું અત્યારે. કે આ કાલે તો સન્ડે હતો એટલે રજા હતી, આજ તો કામ ઉપર જવું પડે. ચાલો. મજા આવે લિપમાં? એ નહીં. લિપમાં મજા આવે? લિપમાં મજા આવે? ઘરે આવ્યો તો 5 વાગ્યાના, અત્યારે દવાખાને આવ્યો છું. હાલો હવે ઘરે જઈએ આપણે. તો અમારા ભાઈને લિપની ફૂલ એક્સાઇટેડ હોય લિપમાં. હવે સામેની સાઈડ કંઈક થયેલું છે, રોડની સામેની સાઈડ શું થયું જોતા હોય. નાસ્તો કરી લીધો, હોસ્પિટલે આવીને નાસ્તો કરી લીધો હતો. નાસ્તો કરતો આવ્યો હતો, 2 વડાપાઉં પાછળ લેતો આવ્યો હતો. આ બાહુબલી વડાપાઉં અને બાહુબલી બાજુમાં. આ મરસા લાવ્યો હતો. મરસા બહુ તીખા છે, અનલિમિટેડ આપતો હતો. તીખા છે એટલે અનલિમિટેડ તો હાલે, બધાને હાલે. સમજ્યા તમે? તીખા હોય ને એટલે બધાય, કોઈ ન ખાય કે 2 મરસા જ મૂળ તો ખાય કે મારું ફાટી રહી. ઓળી ભરી લીધી ઠેલી, તાણ પડે. હવે કાંઈ નહીં, હાલો હવે આજ કાંઈ ખાવાનો પ્રોગ્રામ છે નહીં. વડાપાઉં ડબીલ ખાઈ લીધા છે એટલે પૂરું આપણું પેટ ભરાઈ ગયું છે. હાલો, તો અત્યારે અમે જઈએ છીએ ખાટુ શ્યામ મંદિરે દર્શન કરવા જઈએ છીએ. અને અત્યારે હવે ક્યાં જઈએ છીએ? યસ, મંદિરે જઈએ છીએ, ખાટુ શ્યામ મંદિરે. અને અમારો શાળો અહીં આવે છે, તો આવે કે ન આવે હવે જોઈએ. આગળ એના શેરીભાઈ નીકળીને આવે તો આવે એવું છે. આવશે કે નહીં આવે? તો આપણે ખાટુ શ્યામ મંદિરે આવી ગયા છે. જોઈ શકો છો, આ છે ખાટુ શ્યામ મંદિર. હાલો તો જાય મંદિરના દર્શન કરવા.
અમે પહેલા જો રેને કેટલી રેલિંગ છે એ અમે વટીને આવ્યા હતા. તહેવારને જે એટલી ગરદી હોય આ ખાટુ શ્યામ મહારાજે, અત્યારે એટલી બધી ગરદી નથી. ખાટુ શ્યામ મંદિરના દર્શન થઈ ગયા છે. જુઓ તમે, આ છે બહારની સાઈડથી કંઈક મંદિર છે. હું એને લેવું છે અત્યારે? હાલ આગળ લઈ દો, અહીં આગળ છે સોપટી. શું છે હર્ષુ? શું છે? આવી જા. આ વેસુમાં જેમ રોડ બનાવ્યો છે ને, આપણે કેનાલ વાળા રોડની જરૂર છે આવો બનાવવાનો. જો કેવું મસ્ત બનાવી નાખ્યું, ઘટે નહીં. મજા આવે ને હર્ષુ? હે? થેન્ક યુ.